સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। બારડોલી તાલુકાના ઉવા માણેકપુર ગામે વચ્ચેની આ ઘટના છે। બે બસ સામસામે અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ગુજરાત એસટી બસની પલટી મારી જતા મહારાષ્ટ્ર ડેપોની ધુલિયાથી નવાપુર થઈ બસ સુરત જઈ રહી હતી। સુરત જિલ્લાના બારડોલી નજીક ધુલિયા હાઈવે પર બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। બારડોલી તાલુકાના ઉવા માણેકપોર ગામ વચ્ચે ઘટના બની હતી। બે બસ વચ્ચે અકસ્માત થતા ગુજરાત એસટીની બસ પલટી મારી મહારાષ્ટ્ર ડેપોની ધુલિયાની નવાપુર થઈ સુરત જતી હતી। બસ પલટી મારી જતા ધડાકા સાથે બસમાં આગ લાગી ગઈ। આગમાં 6 મુસાફરોના મોત થયા છે। મૃત્યાંક વધવાની આશંકા છે અને 6 મૃતદેહો બારડોલી પીએમ રૂમ પર લવાયા અને બારડોલી ફાયર ટીમ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી। કેવી રીતે થયું? હા પાછળથી માર્યો કેવી રીતે મને નથી ખબર પડે ટેન્કર લઈને જોયા કરતો કેટલા જણા બસમાં હતા? બસમાં ખબર નહીં એવો જ બેહોશ થઈ ગયો તો હા મને ફેંકી રાખ્યો મારો ટ્રેક્ટર જ ગભરી ગયો હા બસ ખબર જ નથી પડી પાછળથી કોણ ડૂબ્યું કઈ ખબર પડી? કાંઈ નહીં ખબર પડી કેટલા જણા હતા ટોટલ એક્સિડન્ટ કે ઘાયલ થયા તે? ઘાયલ થયા તે ભાઈ ભરાઈ ગયેલો મને નહીં ખબર નીચે જતો રહેલો હા બિલકુલ જ નહીં ખબર જ્યારે મેં જો હોશમાં આવ્યો ને ત્યારે ખબર પડી કે આવું થઈ ગયેલું છે અચ્છા બિલકુલ ખબર નહીં પડી હોશ ક્યાં આવ્યો? હોસ્પિટલમાં અહીંયા કે ત્યાં જ ત્યાં? આવ્યો મને ત્યાં કેટલા જણા ઘાયલ છે? ત્યાં 3-4 જણા હતા લગભગ અચ્છા. ખ્યાલ નથી આવ્યો બસમાં જ્યારે બેઠા કેટલા જણા બેઠા હતા? એ નથી ખબર બસની બધી આગ હળગે ને એટલું જોયું પણ કેટલા જણા ઘાયલ થયા તે તો નથી જ ખબર। આપનું નામ શું છે? કિરીટ, ક્યાંથી ક્યાં જતા હતા? હું તો ત્યાં ટેન્કર લઈને પાણી છાંટું છું કેમિકલ વાળું હા. આપણે જો સોશિયલ ફેક્ટરી ખોલેલી છે ને હા. એ પાણી આપણે પૌધો જો છાંયો છે ને હા એ પણ ઝાડને એવા ત્યાં લઈને નાખી આવ્યો ત્યાંથી સીધે સાઈડ આપણે પાણી છાંટથી મેં ભરવા જતો હતો હવે પાછળથી મારે કેમ આવ્યો કંઈ નહીં ખબર પડી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।